લઠ્ઠાકાંડ મામલે જીતુ વાઘાણીની ઉચ્ચસ્તરીય બેઠક છે। લઠ્ઠાકાંડ બાદ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા। પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તેમની બેઠક યોજવામાં આવી। કલેક્ટર, રેન્જ આઈજી અને એસપી બેઠકમાં જોડાયા છે। એસડીએમ, ડીવાયએસપી અને તમામ ડિવિઝનના પીઆઈ પણ હાજર રહ્યા। લઠ્ઠાકાંડની તપાસ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટેની સમીક્ષા કરવામાં આવી રહી છે। નકલી દારૂના નેટવર્ક સામે કાર્યવાહી અંગે પણ ચર્ચા થઈ છે। આરોપીઓ અને સપ્લાય ચેઇન સુધી તપાસ લંબાવવામાં આવી છે। તો મેથેનોલ યુક્ત નકલી દારૂ મામલે તપાસને તેજ કરવામાં આવી છે। તાલુકામાં ખરગડી ગામમાં એક સાથે ભેગા થઈને જે ઘટના બની છે, 8 લોકોના મૃત્યુ થયા છે। સૌપ્રથમ તો રાજ્ય સરકાર વતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ વતી અને સરકાર વતી દુઃખ વ્યક્ત કરીએ છીએ। એના પરિવારજનોની સાથે આવી પડેલી આપત્તિમાં રાજ્ય સરકાર અને સમાજના તમામ તબક્કાઓ એમની સાથે ઊભા છે। બનાવ પણ દુઃખદ છે, ઘટના પણ દુઃખદ છે। જેવું ધ્યાનમાં આવ્યું 18 તારીખે તુરત જ પોલીસ ડિપાર્ટમેન્ટે અલગ અલગ લોકોએ જે સેવન કરેલું અને જે દેશી દારૂ એને તો પહેલા પ્રાયોરિટીમાં તાત્કાલિક ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસ વિભાગે એમને હોસ્પિટલ ખસેડવાનું કામ એ કર્યું। જે લોકોએ સેવન નથી કર્યું અથવા તેની પાસે કંઈ આ પ્રકારની વસ્તુ પડી છે એમને પણ સૂચિત કરવામાં આવે। એસપી, કલેક્ટરશ્રી વગેરે દ્વારા આજની મળ્યા બેઠકની અંદર માનની મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનની ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ સેજલબેન, રેન્જ આઈજી શ્રી અસારીજી, એસપી, એસડીપીઓ અને અલગ અલગ પ્રકારના સૌ સંલગ્ન ડિપાર્ટમેન્ટો, સિવિલ હોસ્પિટલ સહિત આખો ક્યાસ કાઢીને કઈ પરિસ્થિતિમાં શું બીનું છે એની ચર્ચાઓ કરી છે। મને હર્ષભાઈ સાથે પણ અડધો કલાક પહેલા જ મારે વાત થઈ છે। પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું। એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાનિ થતી એ અટકી છે। હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે। એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે। પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે। 21 આરોપીમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધીના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે। મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રહીશની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે। રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન અને આદેશથી નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી। એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું। એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી